નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે વિજ્ઞાન, જેનો પાઠ 3 જેનું નામ છે ઉચિત આહાર સ્વસ્થ શરીરનો માર્ગ, તેના ભાગ 6 ની અંદર આજે આપણે સ્વાધ્યાયની અંદર એટલે કે મેળવેલ જ્ઞાનને સમૃદ્ધ બનાવીએ તેની અંદર જે પ્રશ્નો આપેલા છે તેના વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, શરૂ કરીએ પાઠ 3 ભાગ 6. પ્રશ્ન 1 છે, નીચે આપેલા જૂથમાંથી અસંગત શબ્દ શોધો અને કારણ આપો. જેમાં પેલું છે જુવાર, બાજરી, રાગી અને ચણા. તો તેમાં અસંગત શબ્દ છે ચણા, તેનું કારણ ચણા કઠોળ છે, જ્યારે બાકીના 3 અનાજ છે. બીજું છે રાજમા, મગ, સોયાબીન અને ચોખા. તેમાં અસંગત શબ્દ છે ચોખા, કારણ કે ચોખા અનાજ છે, જ્યારે બાકીના 3 કઠોળ છે. ત્યાર પછી બીજો, ભારતમાં પરંપરાગત અને આધુનિક રાંધણ પદ્ધતિઓની ચર્ચા કરો. તો ચાલો જોઈએ. તો પરંપરાગત રાંધણ પદ્ધતિઓમાં રાંધવાનું કાર્ય મોટા ભાગે પરંપરાગત ચૂલા ઉપર થતું હોય છે, જ્યારે આધુનિક પદ્ધતિમાં રાંધવાનું કાર્ય મોટા ભાગે ગેસ સગડી પર થાય છે. પરંપરાગત પદ્ધતિમાં ખાંડવાની કે દળવાની ક્રિયા ખલદસ્તાના ઉપયોગથી હાથ વડે થતી હતી, જ્યારે હાલના દિવસોમાં વીજળીથી ચાલતા ગ્રાઇન્ડર અને મિક્સર વડે સહેલાઈથી ખાંડવામાં કે દળવામાં આવે છે. પરંપરાગત પદ્ધતિમાં રાંધવામાં તાજી અને સ્થાનિક ઉગાડેલી ખાદ્ય સામગ્રીનો ઉપયોગ થતો હતો, જ્યારે હાલના સમયમાં રાંધવામાં પૂર્વ પેકેજિંગ કરેલા અને પ્રોસેસ કરેલા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ સામાન્ય છે. પરંપરાગત સ્થાનિક વાનગીઓ તૈયાર કરવામાં આવતી હતી, જ્યારે અત્યારે વૈશ્વિક રાંધણ કળા અને ફ્યુઝન આધુનિક રાંધણ પદ્ધતિઓ વડે તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી ત્રીજું, શિક્ષક કહે છે કે સારો ખોરાક દવા તરીકે કામ કરે છે. રવિ આ નિવેદન વિશે ઉત્સુક છે અને કેટલાક પ્રશ્નો પૂછવા માંગે છે. તો રવિ પૂછી શકે તેવા ઓછામાં ઓછા 2 પ્રશ્નોની યાદી બનાવો. તો ચાલો આપણે રવિ પૂછી શકે તેવા 2 પ્રશ્નોની યાદી બનાવીએ. રવિ તેના શિક્ષકને પૂછી શકે કે સારો ખોરાક આપણા શરીર માટે દવાની જેમ કેવી રીતે કાર્ય કરે છે અને કયા ખોરાકને દવા તરીકે ગણવામાં આવે છે. ત્યાર પછી ચોથું, બધા જ સ્વાદિષ્ટ આહાર સ્વાસ્થ્યપ્રદ હોય છે તે જરૂરી નથી અને તમામ પૌષ્ટિક આહાર હંમેશા સ્વાદિષ્ટ હોય તે જરૂરી નથી. આ બાબતે તમારા વિચારો ઉદાહરણ સાથે રજૂ કરો. તો ચાલો આપણે જોઈએ. જુઓ, બટાકાની ચિપ્સ, ચાટ, બ્રેડ પકોડા, વડાપાઉં, પિઝા, બર્ગર વગેરે ખૂબ જ સ્વાદિષ્ટ અને માણવાલાયક ખોરાક છે, પરંતુ આવા ખોરાક પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ હોતા નથી. આ ખાદ્ય પદાર્થોમાં મેંદો, પુષ્કળ તેલ અને મસાલા હોય છે, તેથી તે આપણા સારા સ્વાસ્થ્ય માટે પસંદગી પાત્ર નથી. જ્યારે પૌષ્ટિક ખોરાક જેવા કે બાફેલા શાકભાજી, પાંદડાવાળા શાકભાજી, કઠોળ વગેરે જે હંમેશા સ્વાદિષ્ટ હોતા નથી અને ખાવામાં પસંદગી પાત્ર હોતા નથી, પરંતુ આવા ખોરાક આપણા શરીરના પોષણની જરૂરિયાત પૂરી પાડે છે, કારણ કે તેમાં જરૂરી પોષક તત્વો જેવા કે પ્રોટીન, વિટામિનો, ખનિજ ક્ષારો વગેરે હોય છે. તેથી બધા પૌષ્ટિક ખોરાક આપણા શરીરને મજબૂત અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. 5મો પ્રશ્ન, મેદુ શાકભાજી નથી ખાતો પણ બિસ્કિટ, નૂડલ્સ અને વ્હાઈટ બ્રેડનો આનંદ માણે છે. તેને વારંવાર પેટમાં દુખાવો અને કબજિયાત રહે છે. આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તેણે પોતાના આહારમાં શું ફેરફાર કરવા જોઈએ? તમારો જવાબ સમજાવો.
તો મેદુએ બિસ્કિટ, નૂડલ્સ અને વ્હાઇટ બ્રેડ ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે આ બધો ખોરાક મેંદામાંથી બને છે. મેંદો આપણા શરીરમાં સહેલાઈથી પચતો નથી. આવો ખોરાક પાચક રેશા ધરાવતો નથી. મેદુએ તેના આહારમાં આખા અનાજ, ફણગાવેલા કઠોળ, ઋતુ અનુસાર તાજા ફળો અને પાંદડાવાળા શાકભાજી સમાવવા જોઈએ. આ ખોરાક પાચક રેસાથી ભરપૂર છે, જેથી તે પેટના દુખાવા અને કબજિયાતમાંથી છુટકારો મેળવી શકે. આ ઉપરાંત તેણે દહીં અને છાશ તેના ખોરાકમાં સમાવવા જોઈએ કે જેથી તેને તેની પાચનને લગતી મુશ્કેલીઓમાંથી રાહત મળે. ત્યાર પછી છઠ્ઠું, રેશમાને ઝાંખા પ્રકાશમાં વસ્તુઓ જોવામાં તકલીફ પડતી હતી. ડોક્ટરે તેની આંખોની તપાસ કરી અને એક ખાસ વિટામિન લેવાનું સૂચવ્યું. તેમણે તેને આ માટે તેના આહારમાં કેટલાક ખાદ્ય પદાર્થો સામેલ કરવાની પણ સલાહ આપી. તો તે કયા ત્રુટિજન્ય રોગથી પીડાઈ રહી છે? તો રેશમા રતાંધળાપણાના, આંખની દ્રષ્ટિની નબળાઈના ત્રુટિજન્ય રોગથી પીડાઈ રહી છે. તેના ખોરાકમાં આહારના કયા ઘટકની ઉણપ હોઈ શકે? તો તેના ખોરાકમાં આહારના ઘટક વિટામિન એ ની ઉણપ હોઈ શકે. તેની આ સમસ્યાને દૂર કરવા માટે તેણીએ આહારમાં ખાવા જોઈએ તેવા કોઈ પણ 4 ખાદ્ય પદાર્થોના નામ આપો. તો રેશમાએ આહારમાં વિટામિન એ થી ભરપૂર ખાદ્ય પદાર્થો જેવા કે પપૈયું, ગાજર, કેરી, દૂધ વગેરે ખાવા જોઈએ. ત્યાર પછી 7મું, તમને નીચેની વસ્તુઓ આપવામાં આવે છે જેમાં ટીનમાં ભરેલો ફળોનો તૈયાર રસ, તાજા ફળોનો રસ અને તાજા ફળ. તમે કયું પસંદ કરશો અને શા માટે? તો હું આપેલ 3 ખાદ્ય વસ્તુઓમાંથી તાજા ફળને વધુ પસંદ કરીશ, કારણ કે તાજા ફળ વધુ પોષક તત્વો, પાચક રેશા, કુદરતી શર્કરા અને સ્વાદ પૂરા પાડે છે. જ્યારે તાજા ફળોના રસમાં મોટાભાગના રેશા દૂર કરવામાં આવે છે અને ટીનમાં ભરેલા ફળોના તૈયાર રસમાં ઘણીવાર ખાંડ અને પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવે છે. વળી તે તાજા ફળ જેટલા આરોગ્યપ્રદ નથી. 8મું, ગૌરવને પગમાં ફ્રેક્ચર થયું હતું. તેના ડોક્ટરે હાડકાને સંરેખિત કર્યા અને પ્લાસ્ટર લગાવ્યો અને કેલ્શિયમની ગોળીઓ પણ આપી. બીજી મુલાકાત વખતે ડોક્ટરે તેને કેલ્શિયમની ગોળીઓની સાથે વિટામિન ડી નું સિરપ આપ્યું. તો આકૃતિ 3.5 નો સંદર્ભ લો અને નીચેના પ્રશ્નનો જવાબ આપો. એમાં પહેલું, ડોક્ટરે ગૌરવને કેલ્શિયમની ગોળીઓ કેમ આપી? તો ડોક્ટરે, કારણ કે કેલ્શિયમ હાડકાને સ્વસ્થ રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. હાડકાના ફ્રેક્ચરમાં તે જોડાણના સમારકામ અને રૂઝવવાની પ્રક્રિયામાં જરૂરી છે. બીજો પ્રશ્ન, બીજી મુલાકાત વખતે ડોક્ટરે કેલ્શિયમની ગોળીઓ સાથે વિટામિન ડી સિરપ શા માટે આપ્યું? તો એનું કારણ છે વિટામિન ડી શરીરમાં કેલ્શિયમને શોષવામાં મદદ કરે છે, એટલા માટે આપી. ત્રીજું છે, ડોક્ટરે આપેલ દવાઓ વિશે તમારા મનમાં કયો પ્રશ્ન ઉદ્ભવે છે? તો ડોક્ટરે આપેલ દવાઓ વિશે મારા મનમાં ઉપસ્થિત થતો પ્રશ્ન નીચે મુજબ છે કે ગૌરવને કેટલા સમય સુધી સૂચવેલી દવાઓ લેવાનું ચાલુ રાખવાની જરૂર છે? ત્યાર પછી ખાંડ કાર્બોહાઈડ્રેટનું ઉદાહરણ છે. ખાંડનું પરીક્ષણ આયોડિનના દ્રાવણથી કરવામાં આવે છે તો તે ભૂરા કાળા રંગમાં બદલાતું નથી. આવું થવાનું સંભવિત કારણ શું હોઈ શકે? તો આયોડિનના દ્રાવણ વડે ખાંડનું પરીક્ષણ કરવાથી તે ભૂરા કાળા રંગમાં બદલાતું નથી, કારણ કે આયોડિનનું દ્રાવણ સ્ટાર્ચ સાથે ખાસ પ્રતિક્રિયા આપે છે, શર્કરા સાથે નહીં. શર્કરા અને સ્ટાર્ચ બંને રાસાયણિક રીતે અલગ પ્રકારના પદાર્થો છે. તેથી આયોડિનના દ્રાવણ સાથે ખાંડનું પરીક્ષણ કરવાથી ભૂરા કાળા રંગમાં બદલાતું નથી. ત્યાર પછી રામનના આ વિધાન વિશે તમે શું વિચારો છો? કે બધા જ સ્ટાર્ચ કાર્બોહાઈડ્રેટ્સ હોય છે, પરંતુ બધા કાર્બોહાઈડ્રેટ્સ સ્ટાર્ચ નથી. તમારા જવાબને ચકાસવા માટે એક પ્રવૃત્તિ સૂચવો અને તેનું વર્ણન કરો. તો જુઓ, અહીં આપણને સ્ટાર્ચ એ કાર્બોહાઈડ્રેટ્સનો એક પ્રકાર છે. જેમ કે ઘઉં, ગ્લુકોઝ અને ખાંડ પણ કાર્બોહાઈડ્રેટ્સ છે, પરંતુ તે સ્ટાર્ચ નથી. આ રામનનું વિધાન સાચું છે. તો ચાલો તેની આપણે પ્રવૃત્તિ દ્વારા ચકાસણી કરીએ, જેના માટે આપણે આયોડિનનું સોલ્યુશન, ઘઉંની પેસ્ટ અને ગ્લુકોઝના દ્રાવણની જરૂર પડશે. જેમાં ટેસ્ટ ટ્યુબમાં આયોડિન ઉમેરો અને ગ્લુકોઝનું દ્રાવણ છે તે ટેસ્ટ ટ્યુબ 2 ની અંદર ઉમેરો. હવે સ્ટાર્ચ સાથેની ઘઉંની પેસ્ટનો રંગ બદલાય છે. આ આયોડિનની કસોટી છે. જ્યારે ગ્લુકોઝ સાથે કોઈ રંગ પરિવર્તન થતું નથી, તે ભૂરું જ રહે છે. તો આ ઉપરથી સાબિત થાય છે કે ગ્લુકોઝ એક કાર્બોહાઈડ્રેટ્સ હોવા છતાં
તે આયોડિન સાથે પ્રતિક્રિયા આપતું નથી, કારણ કે તે સ્ટાર્ચ નથી. આમ બધા કાર્બોહાઈડ્રેટ્સ સ્ટાર્ચ નથી. ચાલો, 11મો પ્રશ્ન છે, લેબોરેટરીમાં આયોડિનનો ઉપયોગ કરતી વખતે આયોડિનના કેટલાક ટીપા મિષ્ટીના મોજા ઉપર પડ્યા હતા અને કેટલાક તેના શિક્ષકની સાડી પર પડ્યા હતા. સાડી પર આયોડિનના ટીપા ભૂરા કાળા થઈ ગયા, જ્યારે મોજા પરનો રંગ બદલાયો નહીં. સંભવિત કારણ શું હોઈ શકે? તો મિષ્ટીના શિક્ષકે પહેરેલી સાડી કોટનની અને સ્ટાર્ચ કરેલી હોવી જોઈએ, જેથી તેના પર આયોડિનના દ્રાવણના થોડા ટીપા પડવાથી તે ભૂરા કાળા રંગમાં ફેરવાઈ ગયા હોય. મિષ્ટીના મોજા નાયલોન અથવા તો કૃત્રિમ રેસાના બનેલા હોઈ શકે, જેમાં સ્ટાર્ચ ન હોય, તેથી મોજા પર આયોડિનના થોડા ટીપા પડતા ભૂરો કાળો રંગ ન દર્શાવે. 12મો પ્રશ્ન, શા માટે મિલેટ્સને આરોગ્યપ્રદ આહાર માનવામાં આવે છે? શું શરીરની પોષક જરૂરિયાતો માટે ફક્ત મિલેટ્સ ખાવું પૂરતું છે? ચર્ચા કરો. તો મિલેટ્સ આરોગ્યપ્રદ ખોરાક ગણવામાં આવે છે, કારણ કે તે અત્યંત પૌષ્ટિક અનાજ છે. બાજરીમાં 7 થી 12% પ્રોટીન, 2 થી 5% ચરબી, 65 થી 70% કાર્બોહાઈડ્રેટ્સ અને 15 થી 20% પાચક રેસા હોય છે. તે વિટામિનો, આયર્ન અને કેલ્શિયમ જેવા ખનિજ તત્વો તથા પાચક રેસાના સારા સ્ત્રોત તરીકે કાર્ય કરે છે. તે આપણા શરીરની સામાન્ય કામગીરી માટે જરૂરી સમતોલ આહારમાં નોંધપાત્ર ફાળો આપે છે. મિલેટ્સ પૌષ્ટિક અનાજ હોવાથી ફક્ત મિલેટ્સ ખાવાથી શરીરની પોષક જરૂરિયાતો પૂરી થઈ શકે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, નોંધવા જેવી બાબત કે મિલેટ્સમાં આહારના લગભગ બધા ઘટકો હોવા છતાં ફક્ત મિલેટ્સ ખાવું પૂરતું ન કહેવાય. ખોરાકમાં વિવિધતા હોવી જરૂરી છે. ઋતુ પ્રમાણે પ્રાપ્ત ખાદ્ય પદાર્થો ખાવા જરૂરી છે. ત્યાર પછી 13મું, તમને કોઈ દ્રાવણનો નમૂનો આપવામાં આવે છે. આ નમૂનો આયોડિન હોવાની શક્યતાને કેવી રીતે તપાસશો? તો દ્રાવણનો નમૂનો આયોડિનનું દ્રાવણ છે કે કેમ તે તપાસવા માટેની કસોટી નીચે મુજબ કરી શકાય. તો કસનળીમાં થોડા પ્રમાણમાં સ્ટાર્ચનું દ્રાવણ લો. હવે તેમાં આપેલ નમૂનાના દ્રાવણના થોડા ટીપા ઉમેરો. જો મિશ્રણનો રંગ બદલાઈને ભૂરો કાળો બને તો તે સૂચવે છે કે આપેલ નમૂનાનું દ્રાવણ આયોડિનનું દ્રાવણ છે. હવે આપેલ નમૂનાના દ્રાવણનો રંગ તપાસો. તેનો રંગ પીળો હોય તો તે દ્રાવણ આયોડિનનું દ્રાવણ છે તેમ સ્પષ્ટપણે કહી શકાય છે. ત્યાર પછી વધુ શીખીએની અંદર જે પ્રવૃત્તિ છે તે જોઈએ. જ્યારે કરિયાણાની ખરીદી કરવામાં આવે ત્યારે વિવિધ ખાદ્ય પદાર્થોના પેકેટ્સને ખોલવામાં તમારી માતાને મદદ કરો. ઓછામાં ઓછી 3 ફોર્ટિફાઈડ ખાદ્ય પદાર્થોની પોષણ સંબંધી માહિતી વાંચો અને તેનું વિશ્લેષણ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ફોર્ટિફાઈડ ખાદ્ય પદાર્થ વધારાના પોષક તત્વો ઉમેરેલા ખોરાકના ઉદાહરણો છે, જેમ કે બ્રાઉન ચોખામાં આયર્ન ઉમેરેલો હોય છે, બ્રેડની સ્લાઇસમાં ફોલિક એસિડ ઉમેરેલું હોય છે, નાસ્તાની ચીજોમાં વિટામિન B12 ઉમેરેલું હોય છે. પોષકની વિગતો, જેમાં સોડિયમ 6 મિલીગ્રામ, કેલેરી 379 કિલો કેલેરી, પોટેશિયમ 36.2 મિલીગ્રામ, કુલ ચરબી 7 ગ્રામ, પાચક રેસા 10 ગ્રામ, સંતૃપ્ત ચરબી 1.1 ગ્રામ, શર્કરા 1 ગ્રામ, કુલ કાર્બોદિત 68 ગ્રામ અને પ્રોટીન 13 ગ્રામ હોય છે. જ્યારે બીજું પેકેટ છે ચીજ મસ્તી મખાના, તેમાં પોષકની વિગત જોઈએ તો ઉર્જા છે તે 394 કેલેરી, કુલ ચરબી 25.55 ગ્રામ, કુલ કાર્બોદિત 65.44 ગ્રામ, શર્કરા 3.90 ગ્રામ અને પ્રોટીન 20.12 ગ્રામ હોય છે. ત્યાર પછી અરુણાચલ પ્રદેશની અપતાની જનજાતિ રસોઈમાં ઉપયોગ માટે ટેપિયો નામનું મીઠું બનાવે છે. તેમની મીઠું બનાવવાની પ્રક્રિયા અને તેમનું પોતાનું મીઠું બનાવવાની જરૂરિયાત વિશે ઇન્ટરનેટ પરથી વધુ માહિતી એકત્રિત કરો. ચિત્રો એકત્રિત કરો અને ચાર્ટ પેપર ઉપર લગાવો. ઉપરાંત મીઠું બનાવવાની પ્રક્રિયા અને તેની ઉપયોગિતા વિશે એક ફકરો લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મીઠું બનાવવાની પ્રક્રિયાના ચિત્રો છે તે તમને જોવા મળે છે. આ પ્રકારે તે લોકો મીઠું બનાવે છે. તે કેવી રીતે બને છે તેની જોઈએ તો અહીં આપણને વિસ્તૃત માહિતી છે તે આપવામાં આવેલી છે, જેમાં ટેપિયો મીઠું કેવી રીતે બને છે તે સરસ રીતે સમજાવેલું છે. ત્યાર પછી શાકભાજી અથવા ફળો કે જે ખેડૂતો દ્વારા ખેતી કર્યા વિના જંગલ અથવા નજીકના ખેતરોમાં કુદરતી રીતે ઉગે છે તેને ખોરાકની જંગલી જાતો માનવામાં આવે છે. પરંપરાગત રીતે ભારતમાં ઘણા આદિવાસી જૂથો આ જંગલી જાતો પર આધાર રાખે છે, જે તેમના ખોરાકનો એક ભાગ છે. મહારાષ્ટ્રની રાનભાજી અને હિમાચલ પ્રદેશમાં ખાદ્ય મશરૂમ વિશે વાંચો,
શું તમે તમારા પ્રદેશની આવી કોઈ ખોરાકની જંગલી જાત વિશે જાણો છો? વર્ગમાં ચર્ચા કરો. તો અમારા વિસ્તારના જંગલી જાત છે સરગવો. તે કેલ્શિયમ, આયર્ન, ઝિંક અને મેગ્નેશિયમ જેવા ખનિજ તત્વો તેમજ કેટલાક વિટામિનોના સ્ત્રોત છે. તેનો સૂપ ખૂબ જ પૌષ્ટિક છે. તે શાક બનાવવામાં પણ ઉપયોગી છે. ત્યાર પછી અળવીના પાંદડા, તે પાતરા બનાવવામાં ઉપયોગી થાય છે. અને પોઈના પાંદડા, તે સૂપ અને શાક બનાવવામાં ઉપયોગી છે. ત્યાર પછી તમે વારંવાર ખાતા હોય તેવા જંક ફૂડની યાદી બનાવો. તમારા મિત્રોને પણ આવી યાદી બનાવવા માટે કહો. આ યાદીના આધારે તમારા આચાર્યને એક પત્ર લખીને શાળા કેમ્પસમાં જંક ફૂડ પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરો. કેટલાક આરોગ્યપ્રદ વિકલ્પો સૂચવો. તો દાબેલી, પિઝા, મંચુરિયન વગેરે જેવા જંક ફૂડ વારંવાર ખાવામાં આવે છે. તેની જગ્યાએ કેટલાક આરોગ્યપ્રદ વિકલ્પો છે: ઢોકળા, ખમણ, ફણગાવેલા કઠોળ, ઇડલી વગેરે. વિદ્યાર્થી મિત્રો, આ માટે તમારા આચાર્યને પત્ર તમારે જાતે બનાવી અને લખવાનો. ત્યાર પછી ઉંમર, શારીરિક પ્રવૃત્તિ અને આરોગ્યની સ્થિતિના આધારે વિવિધ વ્યક્તિઓની પોષક તત્વોની જરૂરિયાતોમાં રહેલી ભિન્નતા શોધો. તમારા અવલોકનોની નોંધ કરો, ચર્ચા કરો અને વિશ્લેષણ કરો. તો જુઓ, નાના બાળકને 100 કિલો કેલેરી પ્રતિ દિવસની જરૂર છે. 1 થી 3 વર્ષના હોય તેના માટે 80 કિલો કેલેરીની જરૂર છે. 4 થી 5 વર્ષ માટે 70 કિલો કેલેરીની જરૂર હોય. ઉંમર 6 થી 8 વર્ષ હોય તો 60 કિલો કેલેરીની જરૂર છે. ઉંમર 9 વર્ષથી વધારે હોય તો 50 કિલો કેલેરી જોઈએ. પુખ્ત વયની સ્ત્રી હોય તો તેને 2000 કેલેરીની પ્રતિ દિવસ જરૂર હોય. પુખ્ત પુરુષ હોય તો તેને 2600 કેલેરીની જરૂર હોય. શારીરિક પ્રવૃત્તિ કરતી અને આરોગ્યની સ્થિતિ ધરાવતી વ્યક્તિ માટે પોષણની જરૂરિયાત ઘણી વધારે હોઈ શકે છે. ત્યાર પછી 12 વર્ષના બાળકને સમતોલ આહાર આપવા માટે આહાર યોજના તૈયાર કરો. ડાયટ ચાર્ટમાં એવી ઘણી ખાદ્ય ચીજોનો સમાવેશ થવો જોઈએ જે મોંઘી ન હોય અને તમારા વિસ્તારમાં સામાન્ય રીતે ઉપલબ્ધ હોય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એક સરસ ડાયટ ચાર્ટ આપવામાં આવેલો છે જે મોટા ભાગે આપણને આપણી આસપાસની ચીજવસ્તુઓમાંથી પ્રાપ્ત થાય, જે કિંમતમાં ખૂબ મોંઘો ન હોય. આ પ્રકારનો ડાયટ ચાર્ટ છે તે અહીં આપેલો છે. આ પ્રકારે તમે તમારો ચાર્ટ તૈયાર કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 3 ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.